તો આ સાથે સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જેમાં એસઓજીએ ડમી નંબર પ્લેટ વાળી બસ ઝડપી પાડી છે। આ સાથે જ તપાસ કરવામાં આવી છે। વાહન ચેકિંગ દરમિયાન બસ સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। બીજી તરફ બોર્ડિંગ કબ્રસ્તાન રોડ પાસેથી ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। બસ આણંદના બખ્તતુલ્લા ખાનના નામે રજીસ્ટર છે અને જેનો ઉપયોગ દીપેશભાઈ રાઠોડ કરી રહ્યો હતો। આ સાથે એસઓજીએ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કર્યો છે। તો સમગ્ર મામલે તપાસ પણ થશે। ફરિયાદ નોંધાવતા બસ પણ કબજે કરવામાં આવી છે। તો હાલ બસને પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ભાવનગરમાં એસઓજીએ ડમી નંબર પ્લેટ વાળી બસ ઝડપી પાડી છે, જેમાં વાહન ચેકિંગ દરમિયાન બસ સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી બસને પણ કબજે કરવામાં આવી છે। બોર્ડિંગ કબ્રસ્તાન રોડ પાસેથી ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। બસ આણંદના બખ્તતુલ્લા ખાનના નામે રજીસ્ટર છે, પરંતુ બસનો ઉપયોગ કોઈક બીજું કરી રહ્યું છે, જેમાં દીપેશભાઈ રાઠોડ બસનો ઉપયોગ કરી રહ્યો છે। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં એસઓજીએ ડમી નંબર પ્લેટ વાળી બસને ઝડપી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, શું માહિતી? પોલીસ દ્વારા વાહન ચેકિંગ ભાવનગર શહેરમાં હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ગઈકાલે નવાપુરા વિસ્તારમાં ત્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે બીએસએલનો જે વ્યક્તિ છે જે બસ લઈને આ વિસ્તારમાંથી પસાર થવાનું છે, તે બસ તમને નંબર પ્લેટ છે તે શંકાસ્પદ છે, જેને લઈને ત્યારે બસના વિસ્તારમાંથી પસાર એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને જે બસના જે કાગળિયા છે તે મારફતે સરકારી જીપ નામની જે એપ છે તેમાં દ્વારા આ બસના માલિક કોઈ બીજા હોય, નંબર પ્લેટ પણ બીજાની હોય તેવું માલુમ પડતા તો એસઓજી પોલીસ દ્વારા ગંગાજોડા પોલીસ સ્ટેશનના દેશ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને ડમી નંબર પ્લેટ બસ યુઝ કરીને તપાસ કરી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બસ જપ્ત કરવામાં આવી છે। બીજી તરફ એસઓજીએ શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે। બસ આણંદના બખ્તતુલ્લા ખાનના નામે રજીસ્ટર છે, પરંતુ બસનો ઉપયોગ કોઈક બીજું કરતું સામે આવ્યું છે।